હેલો સ્ટુડન્ટ્સ, થિયરી ઓફ મશીનમાં ચેપ્ટર નંબર 2ના એક્ઝામ્પલ્સ આપણે જોઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં સિંગલ સ્લેડર મિકેનિઝમના રિલેટિવ વેલોસિટી મેથડના એક્ઝામ્પલ આપણે જોયા. હવે આજે આપણે જોઈશું 4 બાર ચેઇન મિકેનિઝમના એક્ઝામ્પલ. સૌથી પહેલાં તો 4 બાર ચેઇન મિકેનિઝમ છે એ 4 બાર ચેઇન મિકેનિઝમ કઈ રીતે વર્ક કરે છે એ સમજવું જરૂરી છે. તો એમાં શું હશે કે એક લિંક જે છે એ એક લિંક કેવી હશે, ફિક્સ હશે. બરાબર, ફિક્સ લિંકને ઓલવેઝ આવી રીતે ડ્રો કરાય. બરાબર, એના પછી જે બીજી લિંક છે આને ડ્રાઇવિંગ લિંક કહેવાય. બરાબર, જે શું કરશે, રોટેટ કરશે. આને નામ આપી દો એ બી. ઓકે, ધેન આફ્ટર એની સાથે બીજી બે લિંક કનેક્ટેડ હશે, એને માની લો નામ આપી દો બી સી એન્ડ સી ડી. હવે અહીંયા એડી જે છે એ ફિક્સ લિંક છે, એ બી શું કરે છે, રોટેટ કરે છે. બીસી જે છે એ એબીની રોટેશનના કારણે બીસી લિંક જે છે એ શું કરશે, રેસિપ્રોકેટ કરશે. અને આ જે સીડી લિંક તમને દેખાય છે એ સીડી લિંક શું કરશે, રેસિપ્રોકેટ કરશે. બરાબર, આ રીતે રેસિપ્રોકેટ કરશે. આ રોટેટ થશે, આ રેસિપ્રોકેટ થશે અને સીડી લિંક છે એ સીડી લિંક શું કરશે, સીડી લિંક જે છે એ ઓસિલેટ થશે. તો આ રીતે 4 બાર ચેઇન મિકેનિઝમ છે એ 4 બાર ચેઇન મિકેનિઝમ વર્ક કરે છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલાં તો જો તમને આ જે મેં ડ્રો કરીને બતાડ્યું એ થયો 4 બાર ચેઇન મિકેનિઝમનો સ્પેસ ડાયાગ્રામ. તો સૌથી પહેલું સ્ટેપ જેમ આપણે સિંગલ સ્લાઇડરમાં કરતા હતા સેમ એવી રીતે આની અંદર બી સૌથી પહેલું સ્ટેપ હશે 4 બાર ચેઇન મિકેનિઝમમાં ડ્રો સ્પેસ ડાયાગ્રામ. તો સૌથી પહેલાં તો સ્પેસ ડાયાગ્રામ કઈ રીતે દોરવાનો છે એ તમને ખબર હોવી જોઈએ. સિંગલ સ્લાઇડરમાં આપણે એક ટ્રાયેંગલ ડ્રો કરીએ છીએ સ્પેસ ડાયાગ્રામમાં. 4 બાર મિકેનિઝમ હોય તો 4 બાર મિકેનિઝમમાં આપણે શું ડ્રો કરવાનું, આ રીતનું એક રેક્ટેંગલ ડ્રો કરવાનું જેનું માપ આપણને આપેલું હશે. સેકન્ડ થિંગ, 4 બાર ચેઇન મિકેનિઝમ માટે અહીંયા તમારે એક્સેલરેશન ડાયાગ્રામ આવશે નહીં, તમારે એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું નથી. એક્ઝામમાં એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય છે, તો તમને લિંક એબી જે આપેલી હોય અથવા તો બીસી લિંક જે આપેલી હોય એના મિડ પોઈન્ટની વેલોસિટી ફાઇન્ડ કરવા કહેશે, અથવા તો જે બે લિંક છે એ બે લિંકની એંગ્યુલર વેલોસિટી તમને ફાઇન્ડ કરવા કહેશે. માની લો અહીંયા આપણને કહ્યું છે કે ફાઇન્ડ ધ એંગ્યુલર વેલોસિટી ઓફ લિંક બીસી એન્ડ સીડી. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતાં પહેલાં તો મેં તમને કહ્યું હતું એમ કે આપણે શું કરવાનું, તો જે બી આપણી પાસે પેપર છે એ પેપરને 3 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું, એટલે તમને એક્ઝામ્પલ ગણવું સરળ પડે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ અને એક્ઝામ્પલ જે છે એ લાઇન બાય લાઇન આપણે ડેટા વાઇઝ સમજીશું. અ 4 બાર મિકેનિઝમ એ બી સી ડી, AB is equal to 300 mm, BC is equal to CD is equal to 360 mm, AD is equal to 600 mm. AD is fixed link. 4 બાર ચેઇન મિકેનિઝમ આપેલું છે, શું છે, ABCD. ઓકે, એમાં AB નું માપ આપ્યું છે, AB નું માપ કેટલું છે, 300 mm છે. ઓકે, BC અને CD નું માપ કેટલું છે, 360 mm છે. એના પછી AD જે છે એ AD નું માપ કેટલું છે, AD નું માપ છે 600 mm. AD શું છે, ફિક્સ લિંક છે. તો સૌથી પહેલાં તો જે બી આપેલું છે એ ગિવન ડેટામાં આપણે લખી નાખવાનું. તો અહીંયા ગિવન ડેટા આપણે લખીએ સૌથી પહેલાં તો અહીંયા તમને શું કહ્યું છે, AB નું માપ આપ્યું છે, AB બરાબર કેટલા છે, 300 mm. એના પછી BC ઇઝ ઇક્વલ ટુ CD, બંનેના માપ BC અને CD લિંક જે છે એ બંને કેવી છે, સેમ છે. એનું માપ આપેલું છે કેટલું, 360 mm. AD જે છે એ AD નું માપ કેટલું છે, 600 mm. ઓકે, અને આ લિંક કેવી છે, ફિક્સ્ડ લિંક છે, એટલે બાજુમાં કૌંસમાં તમારે લખી જ દેવાનું. ઓકે, હવે AB જે છે, AB લિંક AB rotates uniformly at speed of 150 RPM. હવે જે લિંક AB છે એ કેટલા RPM થી ફરે છે, એટલે એ આપણી ડ્રાઇવિંગ લિંક થઈ ગઈ. કેટલા RPM થી ફરે છે, 100 RPM થી ફરે છે. સેકન્ડ એક વસ્તુ કે તમને ડેટામાં મેન્શન કરેલું હશે કે જે એંગલ છે, એંગલ DAB ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. 60 ડિગ્રી કહ્યું હોય ઓર 45, જે બી એંગલ છે એ એંગલ તમને કહ્યો હશે. હવે આ જે બી માપ આપેલું છે આ માપ પરથી તમારે સૌથી પહેલાં તો શું કરવું પડે, સૌથી પહેલાં તો તમારે સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવું પડે.
અને આગળ શું લખ્યું છે, ડિટરમાઇન એંગ્યુલર વેલોસિટી ઓફ લિંક BC એન્ડ CD. એટલે આપણે ફાઇન્ડ શું કરવાનું છે, એંગ્યુલર વેલોસિટી જેને આપણે ડિનોટ કરીએ છીએ ઓમેગા વડે, ઓમેગા BC આપણે ફાઇન્ડ કરવાના છે એન્ડ બીજું શું ફાઇન્ડ કરવાનું છે, ઓમેગા CD આપણે ફાઇન્ડ કરવાના છે. તો આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. સૌથી પહેલાં તો આનો ડાયાગ્રામ તમારે સમજવાનો. જો AD જે છે ફિક્સ લિંક છે, તો AD ફિક્સ લિંક આપણે ડ્રો કરી દેવાની. એના પછી એંગલ શું આપેલો છે, DAB, એટલે DAB એંગલ કેટલો છે 60 અને ABનું માપ તમને આપેલું છે 300. ઓકે 300. એના પછી BC અને CDનું પણ માપ આપેલું છે, એટલે B અને C અને D. હવે ડ્રો કઈ રીતે કરવાનું છે, તો સૌથી પહેલાં તો આ જે માપ આપેલું છે એ માપને સૌથી પહેલાં તો તમારે મીટરમાં કન્વર્ટ કરી દેવાનું. મેં તમને કહ્યું હતું કે ભાઈ જે બી માપ તમને આપેલું હોય એને શેમાં કન્વર્ટ કરીને મૂકી દેવાનું, મીટરમાં કન્વર્ટ કરીને મૂકી દેવાનું. ઓકે, તો આ માપને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો શું મળશે આપણને, જો mmમાંથી મીટરમાં જવું હોય તો શું કરવાનું, આપણે 1000 વડે ભાગી દેવાના. તો અહીંયા 0.3 મીટર થશે. દેન અહીંયા શું થશે, 0.36 મીટર થશે. અહીંયા શું થશે, 0.6 મીટર. ઓકે, હવે પહેલું સ્ટેપ આપણે લખીએ. અગેન આપણું પહેલું સ્ટેપ શું છે, ડ્રો સ્પેસ ડાયાગ્રામ. હવે આ જે માપ છે આપણું, મતલબ 300 mm ને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થાય, 30 સેન્ટીમીટર થાય. 30 સેન્ટીમીટર એટલે સ્કેલ મોટો કહેવાય. તો આપણે શું કરવું પડે, રિડ્યુસ સ્કેલ જે છે એ રિડ્યુસ કરવો પડે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જે બી ફિક્સ લિંક છે, આ આપણી ફિક્સ લિંક છે, એ ફિક્સ લિંક બરાબર તમારે સ્કેલ લેવાનો. કેમ કે જે બી આપણું 4 બાર ચેઇન મિકેનિઝમ છે એ 4 બાર ચેઇન મિકેનિઝમમાં ફિક્સ લિંકનું માપ જ સૌથી મોટું હશે. એટલે આના ઇઝ ઇક્વલ ટુ આપણે સ્કેલ લેવાનો. હવે અહીંયા આપણે લઈ લઈએ, જો આ 600 mm છે તો એના બરાબર આપણે લઈ લઈએ 6 સેન્ટીમીટર. હવે અગેન તમને હું કેલ્ક્યુલેશન કરીને બતાવું. એક જેના ઇઝ ઇક્વલ ટુ આપણે સ્કેલ લીધો હોય એને ફિક્સ કરી દેવાનું અને પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને અને પછી તમારે સ્કેલ ફાઇન્ડ કરવાનો. જો શું થશે, 600 mm બરાબર 6 સેન્ટીમીટર, તો 360 બરાબર કેટલા, 360 ગુણ્યા 6 ભાગ્યા 600 બરાબર. તો એનો સ્કેલ કેટલો આવશે, 3.6 સેન્ટીમીટર. ઓકે, એન્ડ ધેન આ છે 300 mm બરાબર. તો અગેન ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તો આનું 3 સેન્ટીમીટર આવશે, પણ ફરીથી 300 ગુણ્યા 6 ભાગ્યા 600, તો એનું આવશે 3 સેન્ટીમીટર બરાબર. તો આ આપણો શું થાય છે, આ આપણો જે સ્કેલ લેવાનો છે એ સ્કેલ આપણે લઈ લીધો. જે બી સ્કેલ લેવાનો થાય એ સ્કેલ આપણે લઈ લેવાનો. હવે આપણે શું કરીશું, તો સ્પેસ ડાયાગ્રામ જે આપણે ડ્રો કરવાનો છે એ સ્પેસ ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ. તો સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવા માટે સૌથી પહેલાં તો જે ફિક્સ લિંક છે એ ફિક્સ લિંક આપણે સૌથી પહેલાં ડ્રો કરી નાખવાની. ફિક્સ લિંકનું માપ કેટલું છે, 6 સેન્ટીમીટર છે. તો સૌથી પહેલાં આપણે ફિક્સ લિંક દોરી નાખીએ. બરાબર, આ 6 સેન્ટીમીટરની લાઈન થઈ ગઈ. જો આ 6 સેન્ટીમીટરની લાઈન થઈ ગઈ. ઓકે, અને આને આપણે કયો પોઈન્ટ આપવાનો છે, AD. કેમ કે આ કેવી લિંક છે, ફિક્સ લિંક છે AD. અને ઓલવેઝ ફિક્સ લિંકને આ રીતે તમારે બતાડવાની. એના પછી DAB. ઓકે, DABનો એંગલ આપેલો છે કેટલો, 60નો એંગલ આપેલો છે. તો અહીંયા તમારે પ્રોટેક્ટર મૂકવાનું, જે લાસ્ટ પોઈન્ટ છે ત્યાં, અને ત્યાંથી તમારે એંગલ બતાડવાનો 60નો. ઓકે, 60નો એંગલ બતાડવાનો. અને ABનું માપ કેટલું છે, અહીંયા ABનું માપ કેટલું લીધું છે, કેટલું આવે છે સ્કેલ પ્રમાણે, 3 સેન્ટીમીટર. તો અહીંથી 3 સેન્ટીમીટરની એક લાઈન ડ્રો કરવાની બરાબર. અને આને પોઈન્ટ આપી દેવાનો પોઈન્ટ B. એટલે થઈ ગયું DAB. અહીંયા એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા, 60 ડિગ્રી. કઈ ડાયરેક્શનમાં ફરે છે, જો અહીંયા લખેલું છે ક્લોકવાઇઝ ફરે છે, તો અહીંયા તમારે બતાડવાનું ક્લોકવાઇઝ. DAB ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, થીટા બરાબર 60 ડિગ્રી. ઓકે, આ બધું આપણે સ્કેલ પ્રમાણે ડ્રો કરીશું. હવે BC ઇઝ ઇક્વલ ટુ CD, બંનેના માપ કેટલા આપેલા છે, 3.6. તો બીની જોડે C આવશે એન્ડ ધેન CD, એટલે 3.6. હવે તમારે શું કરવાનું છે, જે પરિકર છે એ પરિકર વડે આર્ક લગાવવાનો.
એટલે તમને એક જે તમારો સી પોઈન્ટ છે એ સી પોઈન્ટ તમને મળી જશે. તો અહીંથી આવી રીતે ધેન અહીંયા ક્યાંક બહાર તમારે આર્ક લગાવવાનો, સેમ વસ્તુ આ સાઈડ. ઓકે, તો બંને જે ઇન્ટરસેક્ટ થાય ત્યાં તમને મળશે સી પોઈન્ટ. બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું છે, તો આ રીતે તમારે એનો સૌથી પહેલું સ્ટેપ જે સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવાનું છે એ સ્પેસ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનું. ઓકે, તો આ સ્પેસ ડાયાગ્રામ ડ્રો થઈ ગયું. હવે જે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા એ કેલ્ક્યુલેશન અગેન આપણે કરવાની છે. તો સૌથી પહેલું તો અહીંયા આરપીએમ આપેલા છે, કેટલા 100 આરપીએમ છે. આ જે આપણી ડ્રીવન લિંક છે, બરાબર, જે બી લિંક છે એ 100 આરપીએમથી યુનિફોર્મલી સ્પીડથી ફરે છે. તો સૌથી પહેલું સ્ટેપ જે ફરતું હોય એને કહેવાય ક્રેન્ક. એટલે અહીંયા એબી જે છે એ શું થશે, આપણી ક્રેન્ક થશે. સૌથી પહેલું સ્ટેપ જે સિંગલ સ્લાઇડરમાં કરતા હતા એ જ ફાઇન્ડ એન્ગ્યુલર વેલોસિટી ઓફ લિંક AB. લિંક જેને કહીશું આપણે ક્રેન્ક. તો જેની ફોર્મ્યુલા શું થતી હતી, ઓમેગા AB બરાબર 2πn/60. ઓકે, હવે અહીંયા વેલ્યુ મૂકી દઈએ 2 × પાઈ × n જે છે કેટલા છે, 100 છે. 100/60 કેલ્ક્યુલેટ કરીશું તો આપણને કેટલું મળશે, 2 × 3.14 ×100/60. તો આનો આન્સર કેટલો મળે છે, 17.46. આનો આન્સર આપણને મળે છે ઓમેગા AB બરાબર 17.46 રેડિયન/સેકન્ડ. આ ખાસ યુનિટ ખાસ લખવાનો, એટલે આ ફાઇન થઈ ગયું. હવે જે નેક્સ્ટ સ્ટેપ છે આપણું એ નેક્સ્ટ સ્ટેપ આપણે કરીએ. સૌથી પહેલું જે કરતા હતા એ જ, જે ત્યાં કેલ્ક્યુલેશન કરી છે એ જ કેલ્ક્યુલેશન અહીંયા કરવાની છે આપણે. નેક્સ્ટ છે ફાઇન્ડ લિનિયર વેલોસિટી ઓફ ક્રેન્ક AB અથવા તો લિંક AB. જે રીતે ફાઇન્ડ કરતા હતા એ જ VAB બરાબર ઓમેગા AB × AB. ઓકે, ઓમેગા AB આપણને અહીંયા કેટલા મળ્યા છે, 17.46. એબીનું માપ તમારે શેમાં લેવાનું, મીટરમાં. આ સ્કેલ છે એટલે આને ને આને કોઈ લેવા દેવા નથી. જે ડેટામાં આપેલા હોય એ જ માપ આપણે લેવાનું. એબીનું માપ કેટલું છે, 0.3. એટલે અહીંયા શું થશે, 0.3. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે, 17.46 × 0.3. ઓકે, તો આપણને કેટલો આન્સર મળે છે VABનો, VAB બરાબર 5.238 મીટર/સેકન્ડ. ઓકે, તો આ વેલોસિટી મળી ગઈ આપણને એબીની. હવે નેક્સ્ટ આપણું સ્ટેપ શું છે, ડ્રો વેલોસિટી ડાયાગ્રામ. વેલોસિટી ડાયાગ્રામ દોરો. ડ્રો વેલોસિટી ડાયાગ્રામ. એની માટે આપણે શું કરતા હતા, સ્કેલ લેતા હતા. ટેક સ્કેલ ફોર VD. જે બી વેલોસિટી આપણને મળી છે એના બરાબર 4 કે 5 લઈ લેવાના. તો અહીંયા આપણે લઈ લઈએ કે 5.238 અહીંયા લઈ લઈએ આપણે 4 સેન્ટીમીટર. બરાબર, 4 કે 5 સેન્ટીમીટરનું માપ લેવાનું, એનાથી વધારે લેવાનું નહીં. આપણે લઈ લઈએ અહીંયા 4 સેન્ટીમીટર. હવે આમાં તમારે કઈ બાબતો ધ્યાન રાખવાની છે. તો સૌથી પહેલાં તો આમાં વેલોસિટી ડાયાગ્રામ જ્યારે તમે ડ્રો કરો છો તો ફિક્સ લિંકના જે પોઈન્ટ હોય એ ફિક્સ લિંકના પોઈન્ટને એક જ જગ્યા ઉપર બતાડવાના. મતલબ કે આ જે છે એડી ક્યાં આવશે, એક જ જગ્યા પર આવશે, સ્મોલ a સ્મોલ d. કેમ કે ફિક્સ છે એટલે એની કોઈ વેલોસિટી હશે નહીં, એને તમારે એક જ પોઈન્ટ પર બતાડવાનું. ઓકે, હવે એબીની વેલોસિટી આપણી પાસે છે. તો જેમ આપણે સિંગલ સ્લાઇડરમાં કરતા હતા એ જ રીતે વેલોસિટી ડાયાગ્રામ સ્પેસ ડાયાગ્રામને પરપેન્ડિક્યુલર ડ્રો થાય. ઓકે, તો પરપેન્ડિક્યુલર ડ્રો કરવા માટે આ જે છે એ આપણું એબી પોઈન્ટ છે. ઓકે, એબી પોઈન્ટને કેવું પરપેન્ડિક્યુલર લાઇન આપણે ડ્રો કરવાની. તો પરપેન્ડિક્યુલર લાઇન આપણે ડ્રો કરીશું તો અહીંથી પરપેન્ડિક્યુલર આ એબી છે અને એબીને પરપેન્ડિક્યુલર લાઇન. આ શું બતાવે છે, એબીની વેલોસિટી બતાવે છે. આના બરાબર આપણે સ્કેલ કેટલો લીધો છે, 4 સેન્ટીમીટર. તો આ જે છે કેટલા સેન્ટીમીટરની લાઇન થશે, 4 સેન્ટીમીટરની લાઇન થશે. ઓકે,
તો અહીંયા શું બતાવવાનું તમારે સ્મોલ એ બી, બરાબર. આ શું આપે છે? વેલોસિટી ઓફ એ બી. હવે આપણી પાસે બીસીની વેલોસિટી પણ નથી કે સીડીની વેલોસિટી પણ નથી. તો હવે શું કરીશું આપણે? આ જે બીસી લાઇન છે, આ બીસી લાઇનમાંથી પરપેન્ડિક્યુલર આ બી પોઈન્ટ આપણી પાસે છે, એમાંથી પરપેન્ડિક્યુલર લાઇન આપણે ડ્રો કરીશું, જેની લેન્થ આપણને ખબર હશે નહીં. સેમ વસ્તુ સીડીની વેલોસિટી પણ આપણી પાસે નથી, તો સીડીની વેલોસિટી માટે આપણે શું કરીશું? અહીંથી આ જે સીડી છે, આ સીડીમાંથી પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરીશું. સીડીનો ડી પોઈન્ટ અહીંયા છે, તો અહીંથી બંને જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં આપણને કયો પોઈન્ટ મળશે? સી પોઈન્ટ મળશે, સ્મોલ સી. અગેન એ બીને આપણે શું કર્યું? પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરી. એડી કેવી છે? ફિક્સ લિંક છે, એટલે એ અને ડી બંને એક જ જગ્યાએ બતાવી દેવાના, બરાબર. એના પછી એ બીની વેલોસિટી આપણી પાસે છે, તો એ બીમાંથી પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરી, એને બી પોઈન્ટ આપી દીધો. આ જે સ્કેલ લીધો તો એ પ્રમાણે આપણે ડ્રો કર્યું. ધેન આફ્ટર આ જે બીસી છે, એ બીસીનો બી પોઈન્ટ આપણી પાસે છે, તો આને પરપેન્ડિક્યુલર એક લાઇન ડ્રો કરવાની, જેની લેન્થ આપણને ખબર હશે નહીં. અગેન સીડીનો ડી પોઈન્ટ અહીંયા છે, તો સીમાંથી પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરવાની, જેની લેન્થ આપણને ખબર હશે નહીં. આ બંને લાઇન જે ઇન્ટરસેક્ટ થાય ત્યાં કયો પોઈન્ટ મળી જશે આપણને? સી પોઈન્ટ મળી જશે. આ શું આપે છે આપણને? વેલોસિટી ઓફ બીસી. અને આ શું આપે છે આપણને? વેલોસિટી ઓફ સી ડી. બંનેને આપણે શું કરવાનું? માપી લેવાનું. હવે માપી લઈએ તો આપણને કેટલું, એનું માપ કેટલું મળે છે? તો સૌથી પહેલાં તો આ છે બીસી. હવે બીસીનું માપ અહીંયા આપણને મળે છે 3.2. તો BC ઇઝ ઇક્વલ ટુ 3.2 સેન્ટીમીટર. એન્ડ CD જે છે એ CDનું માપ કેટલું મળે છે? CDનું માપ આપણે જોઈ લઈએ. CDનું માપ આપણને મળે છે અગેન 3.2. તો CDનું બી માપ અહીંયા લઈ લઈએ, 3.2 સેન્ટીમીટર. સેમ આને શું કરવાનું? આપણે સ્કેલ પ્રમાણે કન્વર્ટ કરી નાખવાના. સ્કેલ પ્રમાણે કન્વર્ટ કરીએ તો કઈ રીતે થશે? જો 5.238 ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર, તો 3.2 સેન્ટીમીટર બરાબર કેટલા? તો સૌથી પહેલાં તો આપણે વેલોસિટી ઓફ બીસી ફાઇન્ડ કરવાનું છે. તો VBC ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3.2 મલ્ટીપ્લાય બાય 5.238 ડિવાઇડ 4. તો VBC આપણને કેટલા મળે છે? કેલ્ક્યુલેટ કરીએ આપણે. 3.2 મલ્ટીપ્લાય બાય 5.238 ડિવાઇડ 4. ઓકે, તો આન્સર આપણને મળે છે 4.1904 મીટર પર સેકન્ડ. આ થઈ ગયું. VBC મળી ગયા. અહીંયા સ્કેલ સેમ છે એટલે એટલો ને એટલો VCD થશે. તો VCD બરાબર બી શું થશે? 4.1904 મીટર પર સેકન્ડ. 4.1904 મીટર પર સેકન્ડ, બરાબર. પ્રોપર તમારે 3 ભાગ પાડીને લખવાનું. એટલે આપણને આજે મળ્યું એ શું મળ્યું છે? લિનિયર વેલોસિટી મળ્યું છે. આપણને ફાઇન્ડ શું કરવા કહ્યું છે? એંગ્યુલર વેલોસિટી ફાઇન્ડ કરવા કહ્યું છે. તો હવે એંગ્યુલર વેલોસિટી તમે કઈ રીતે ફાઇન્ડ કરશો? બરાબર. આટલે સુધી હોપફુલી તમને ખબર પડી ગઈ હશે કે તમારે સ્કેલ પ્રમાણે કન્વર્ટ કરવાનું અને પછી લિનિયર વેલોસિટી બીસી અને સીડીની લિનિયર વેલોસિટી તમારે ફાઇન્ડ કરી દેવાની. હવે અહીંયા જુઓ, આ ફોર્મ્યુલાને જુઓ તમે. તો આને આમાં આપણે એંગ્યુલર વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો આપણે આવી રીતે કરી શકીએ. ઓમેગા AB બરાબર VAB ડિવાઇડ AB, બરાબર. અહીંયા તો આપણને AB માટે RPM આપેલા છે, તો આપણે ડાયરેક્ટલી એના પરથી ઓમેગા AB ફાઇન્ડ કરીએ છીએ. પણ જ્યારે RPM ના આપેલા હોય ત્યારે તમારે આ રીતે ફાઇન્ડ કરવાનું. જો શું થશે? આની નોર્મલ ફોર્મ્યુલા લખીએ તો શું થશે? એંગ્યુલર વેલોસિટી બરાબર લિનિયર વેલોસિટી ભાગ્યા લેન્થ ઓફ ક્રેન. સેમ વસ્તુ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઓમેગા BC ફાઇન્ડ કરવાના છે. તો ઓમેગા BC બરાબર VBC ડિવાઇડ BC થશે. ઓકે, હવે VBC આપણને કેટલા મળ્યા છે? 4.1904. અને BC જે છે, જે અહીંયા તમને મીટરમાં આપેલા છે, કેટલા આપેલા છે? 0.36. ઓકે, તો હવે આના પરથી આપણે ફાઇન્ડ કરીએ તો આપણને શું મળશે? 4.1904 ડિવાઇડ 0.36. તો કેટલું મળશે તમને? ઓમેગા BC બરાબર
ઓમેગા બીસી બરાબર 11.64 રેડિયન પર સેકન્ડ. તો આ મળી ગયું આપણને ઓમેગા બીસી. સેમ વસ્તુ બીસીડી બી અહીંયા સેમ છે અને અહીંયા સીડીનું માપ સેમ છે. જો આ દાખલામાં સેમ છે, બાકી બીજા દાખલામાં અલગ અલગ હશે, તો તમારે ફરીથી આખી કેલ્ક્યુલેશન કરવાની. સેમ વસ્તુ ઓમેગા સીડી પણ શું થશે, એટલા ને એટલા થશે 11.64 રેડિયન પર સેકન્ડ. બરાબર. જે અહીંયા તમે વેલ્યુ લો છો એ વેલ્યુમાં ખાસ ધ્યાન રાખવાનું, જે ડેટામાં આપ્યું છે એ જ તમારે લેવાનું. ઓકે, તો 4 બાર ચેન મિકેનિઝમનો જે એક્ઝામ્પલ છે એ 4 બાર ચેન મિકેનિઝમનો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આમાં જે મિડ પોઈન્ટ વાળો એક્ઝામ્પલ પૂછાય છે એ મિડ પોઈન્ટ વાળો એક્ઝામ્પલ આપણે જોઈશું. થેન્ક યુ.